તો ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે કિસાન કુંભ મેળાનું આયોજન કરાયું હતું। રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઉપજ મેળવે તેવા હેતુ સાથે આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા। તેમણે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું। ડ્રોન ટેકનોલોજી, પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરાયા તેમજ કેટલાક ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવી ખેતી સરળ અને મૂલ્યવર્ધક કઈ રીતે બને તે માટે પોતાના અનુભવો વર્ણવ્યા હતા। ખેતીમાં નવી પદ્ધતિ અપનાવનાર ખેડૂત મહિલા તેમજ ભાઈઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ખેડૂતોનો ખેતીમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ વળે, મૂલ્યવર્ધન ખેતીના ઉત્પાદિત ચીજોનું વધુ થાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, ટકાઉ ખેતી કેમ થઈ શકે, આ દરેક વિષયો અને ડ્રોન ટેકનોલોજીથી ખેતીને માં વધુ એનો ઉપયોગ થઈ શકે, આ દરેક બાબતોને લઈ ખેતી માટે ખૂબ જ જરૂરી એવી બાબતોના વિશે માર્ગદર્શન અને ચર્ચા વિચારણા કરી। મારા ગામની અંદર બાજુના ગામડામાં તેમજ હું બીજા જિલ્લામાં પણ જ્યાં 100 વીઘાની આજુબાજુ ખેતરનો મને ઓર્ડર મળે છે ત્યાં હું ડ્રોન દ્વારા છંટકાવ કરવા જાઉં છું। અને ડ્રોન દ્વારા જે હું તો બહેનોનો એવું કહેવા માંગુ છું કે તમે પણ નમો ડ્રોન દીદી બનો અને આ ડ્રોનનો લાભ લો। અત્યારે જે ટેકનોલોજી આવી છે ખેતીની અંદર અને એમાં સારી એવી ઇન્કમ અને સામે ખેડૂતોને બી ફાયદો છે। જે ડ્રોન દ્વારા ખેડૂત છંટકાવ કરે છે પોતાના ફાર્મ ઉપર તો એને પણ લેબર વર્કનો બચાવ થાય છે। તો ભાવનગરના સિહોરમાં ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળવાની ઘટના સામે આવી છે। ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો। જો કે ખેડૂતે સિહોરના ડેપોમાંથી 2 બોરી ખાતર ખરીદ્યું હતું। આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી। આ ઉપરાંત ખેડૂતો પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાકું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું। ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। એક બાજુ ડીએપી ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે આ પહેલા ખાતરના 4 થેલા સાથે ફરજિયાત નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી હતી। 21 તારીખે 2 બોરી મગાવેલી ડેપો સિયોર ડેપોમાંથી, તો અહીંયા વાવવા ખોલી બેગ તો એમાં એકલી ધૂળ ને કાંકરા જ નીકળ્યા। એટલે મેં ભાગ્યાને કીધું, મેં કીધું આ વાવતાની ન વાવી, બોલે આ ખેડૂતને છેતરે છે અને જ્યારે તમારે જોતું હોય ત્યારે ડીએપી મળતું નથી અને 1300-1350 રૂપિયાનો ભાવ લે છે। અને એની પહેલાં અગાઉ જ્યારે તમે એવો નિયમ હતો કે 4 બોરી લેતો તમને એની હારે નેનો યુરિયા બોટલ કે 250 રૂપિયાની 2 હારે લેવી જ પડે, નહીંતર તમને ડીએપી નહીં મળે એવું કહેવામાં આવતું હતું। ને આ વખતે હારે બોટલ ન આપી તો એકલી ધૂળ જ પકડાવી દીધી, રેતી જ છે, એમાં ખાતર છે જ નહીં। તો દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું। ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ ચાલતું હતું। બાતમીના આધારે એલસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે લિક્વિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો તે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી। સબસિડીયુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું તે તપાસનો વિષય બન્યો છે। તો કાલોલ તાલુકાના વેજલપુરથી ઘુસર અગાશીની મુવાડી ગામને જોડતો આંતરિક માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે, જેથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પણ તેમની પાસે પહોંચી નથી શકતી। તો બીજી તરફ અહીં માર્ગની બાજુમાં આવેલ વરસાદી પાણી નિકાલ માર્ગ બંધ થતા ચોમાસામાં માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વણસી જાય છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નથી આવતું। તેથી સ્થાનિકોએ માર્ગની ઉબડખાબડ હાલતમાં બદલાવ લાવવા માર્ગ ઉપર બેસીને રામધૂન બોલાવી હતી અને વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરવાની માંગ કરી રહ્યા છે। કોઈ રિક્ષા નથી અહીં અને કોઈ આવા રાજી નથી, કેમ કે રોડ એટલો ખરાબ છે કે કોઈ રિક્ષાવાળો આવા રાજી નહીં। તો મેં એટલું સુવિધા કર્યું કે અહીં રસ્તાનો સુવિધા કરો એમ, જેમ બને એમ જલ્દી રસ્તો મંજૂર થઈ જાય। અને અમે તાલુકા હેઠળ જિલ્લા પંચાયતમાં બધે અમે
જરૂર રજૂઆત કરી કે મંજૂર થઈ ગયેલો છે, રસ્તો જલ્દીથી થઈ જશે. એટલે આ રસ્તો અમારો ઉબડ ખાબડ છે, રસ્તા ચોમાસામાં અવર જવર થતી નથી અને વત્તા અમારે અગાશીની મુવાડી, ભેરોની મુવાડી, ગુસર, વલમપરી આટલો છોકરો અહીંથી ચાલતો આવે છે અને જાય છે. રસ્તાના અભાવે કોઈ સાધન આવતું નથી સાહેબ, અને રિક્ષાવાળો કહે તો સાહેબ પૈસા હાલતો કોઈ સાધન અહીં લઈને આવતું નથી. 108 વાળાને ફોન કરીએ તો 108 વાળા એમ કહે છે કે ભાઈ રસ્તો ખરાબ છે, એટલે વાયા સુરેલી ફરીને આવે છે. વેજલપુરથી ગુસર, અગાસીની મોવાડી અને નજીકના 4-5 ગામને જોડતો આ રસ્તો ઘણા ટાઈમથી આ જ હાલતમાં છે. અત્યારે જે હાલત દેખાઈ રહી છે એના કરતાં ખૂબ કપરી પરિસ્થિતિ ચોમાસાના સમયમાં જોવા મળે છે. ઘૂંટણ સુધી પાણી ભરાય છે આ રસ્તામાં અને અવર જવર માટે ખૂબ અગવડતા ઊભી થાય છે. નાતાલ તેમજ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી ગયા છે, જેમની સુરક્ષા વ્યવસ્થા માટે નર્મદા પોલીસ સજ્જ બની છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એકતાનગર ખાતે સ્પેશિયલ પોલીસ વ્યવસ્થા કરવામાં આવી. ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 300થી વધુ પોલીસ કર્મીઓ તેમજ अधिकारियों तैनात कराया. क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े, ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए, इसके लिए नर्मदा जिला पुलिस पूरी तरह से कार्यरत है.